ડીસાના દીપક ટ્રેડર્સના ગોડાઉનમાં વિસ્ફોટ અને આગનો મામલો. દુર્ઘટના થઈ તેની પાસેના ગોડાઉનમાં મળી આવ્યો છે ફટાકડાનો જથ્થો. ગોડાઉનમાં સ્પેશિયલ ટેલિફોન બીડીના પેકિંગમાં ફટાકડા મળી આવ્યા છે. જન ઉર્વરક પશુ ખાદ્ય આહારના થેલાઓમાં સૂતળી બોમ્બ મળી આવ્યા હતા. અન્ય પેદાશોના પેકિંગમાં ફટાકડા હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે. દીપક ટ્રેડર્સ જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં બરાબર બાજુમાં આપ જોશો અત્યારે કે જે પણ મટીરિયલ છે અહીંયા આ ફટાકડાનું મટીરિયલ છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છે કે અહીંયા આ પેકિંગ અહીંયા થયેલું છે. સાથે જ સાથે અહીંયા પણ કેટલીક વસ્તુઓ પેકિંગ થઈને પડેલી છે અને જે પેકિંગ છે પેકિંગની સાથે સાથે અહીંયા સ્પેશિયલ ટેલિફોન બીડી જે અહીંયા આપ જોઈ રહ્યા છો અને સ્પેશિયલ ટેલિફોન બીડીમાં આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો તમે જુઓ કે પેકિંગ શેનું છે. હવે આ અહીંયા પેક્ડ છે. હવે આમાં બીડી નથી, આમાં ફટાકડા છે. એ જ રીતે તમે જોશો તો અહીંયા પણ જે મટીરિયલ છે મટીરિયલમાં કાર્ગો ફાયર વર્ક્સ અહીંયા લખેલું છે. આ મિર્ચી 80 બોક્સ અહીંયા લખેલા છે. હજુ અમે તમને આગળ બતાવીએ છીએ કે આગળ જે પેકિંગ છે પેકિંગમાં આ ફટાકડાનું જે છે અહીંયા તિરુ મીનાકચ્ચી ફાયર વર્ક્સ શિવા કાશી જ્યાંના આ ફટાકડા છે અને આ આપ જોઈ પણ રહ્યા છો કે જે ફટાકડા અહીંયા છે. હવે અહીંયા તમને ક્યાંક આશ્ચર્ય થશે, આ કોરિએન્ડર સીડ્સ લખેલું છે અને કોરિએન્ડર સીડ્સમાં છે આ બોમ્બ જે આપણે સૂતળી બોમ્બ કહીએ છીએ કમલ બ્રાન્ડ. અને આ જે દ્રશ્યો છે દ્રશ્યોમાં તમે જોશો તો હજી આગળ આ હું તમને બતાવવા માંગીશ કે અહીંયા આ જે સિમ્બલ છે એ સિમ્બલ તમે જરા જુઓ. ગોકુલ જે લખવામાં આવેલું છે ગોકુલ મમરા પ્રાઇવેટ લિમિટેડ. હવે આમાં મમરા તો છે જ નહીં, આ કયા પ્રકારના મમરા છે એ પણ તમે જુઓ. અહીંયા પશુ ખાદ્ય સામગ્રી છે અને પશુ ખાદ્ય સામગ્રીમાં આ છે આ સૂતળી બોમ્બ અને આપ જુઓ કેટલા છે. એટલે આ દ્રશ્યો પણ તમે જુઓ. હવે આમાં જે પણ આ જે ભારતીય જન ઉર્વરક પરિયોજના અને આ ભરતે વેળી નિવ્વળ વજન 45 કિલો આ મરાઠીમાં લખેલું છે. અને આ જ પ્રકારનું પેકિંગ જે છે એ બધામાં તમે જોઈ રહ્યા છો કે આ જ પ્રકારનું પેકિંગ છે. હવે પેકિંગ અહીંયા કેમ આ રીતે અલગ અલગ એમાં કરવામાં આવ્યું એ પણ એક પ્રશ્ન છે. એટલે આ બાબત પણ એક ચકાસવા જેવી છે. નરેશભાઈ, આ જે પેકિંગ છે એ પેકિંગમાં જે પણ બોરી છે એ બોરીમાં આપ જોશો અહીંયા તો પશુ ખાદ્ય સામગ્રી અને અહીંયા આ મમરા, પણ આમાં મમરા નથી, આમાં સૂતળી બોમ્બ છે. તો અહીંયા કંઈ ખોટું થઈ રહ્યું હોય એવી આશંકા આપણે કહી શકીએ. અમને સાહેબ 9:52 અમને કોલ આવેલો હતો ફાયર સ્ટેશન ઉપર. અમે અમારી ટીમ સાથે થઈને એક મિની ટેન્ડર લઈને અમારી કામગીરી ચાલુ કરી. આગ બુઝાવેલો હોય અને બીજી વોટર બાઉઝર હું લઈને 10 મિનિટે આવી ગયો હું અને મારી કામગીરી કરી અને અમે આગ બુઝાવી. પાછળથી અમે તપાસ કરતા અમારી રેસ્ક્યુ ટીમ અમે ચાલુ કરેલ છે કામગીરી માટે. તો આમાં એટલે મીન્સ મારો સવાલ ફક્ત એટલો જ છે કે આ પ્રકારની પેકિંગમાં આ પ્રકારે ફટાકડા મૂકવા યોગ્ય કહેવાય કે કંઈક ખોટું થઈ રહ્યું હોય એવું આપને આશંકા લાગે છે ખરી? અમને તો શું સાહેબ કોલ આવેલો હતો અને અમે અમારી કામગીરી અને રેસ્ક્યુ એસડીઆરની ટીમ અને પાલનપુરની ટીમ ને અમારી કામગીરી અમે ચાલુ કરેલ છે સાહેબ. તો આપ જોશો અત્યારે કે સવાલ સ્વાભાવિક રીતે થાય, કારણ કે આ જે સૂતળી બોમ્બ છે સૂતળી બોમ્બ અહીંયા છે. પછી આમાં પણ હજુ પણ જુઓ તમે કે જે પણ પેકિંગ કરવામાં આવેલું છે એ પેકિંગમાં અહીંયા આ સૂતળી બોમ્બ કેવી રીતે હોઈ શકે જ્યારે અહીંયા પશુ આહાર મરાઠીમાં જે ખાદ્ય સામગ્રી લખેલું છે તો પછી અહીંયા સૂતળી બોમ્બ કેવી રીતે? એટલે આ જે દીપક ટ્રેડર્સ છે અહીંયા કંઈક તો એવું થઈ રહ્યું હતું જે ખરેખર નિયમોથી વિપરીત હતું, નિયમોથી વિરુદ્ધ હતું અને એનું પરિણામ આજે 21 લોકોએ પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલાની જે તપાસ છે એ તપાસ તલસ્પર્શી થવી જોઈએ, કારણ કે આ ઘટનાના જે પણ આરોપીઓ છે એ આરોપીઓને એમના અંજામ સુધી પહોંચાડવાની જવાબદારી સિસ્ટમની છે અને સિસ્ટમમાં હવે એક એવા સુધારની જરૂર છે કે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો ઉપર અંકુશ લગાવી શકાય. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 ડીસા, બનાસકાંઠા.